મારું નામ નિલેશ છે. હું એક રિક્ષા ચલાવતો હતો. આજે સવારથી મને એક પણ સવારી મળી નહોતી. મેં ચિંતાથી રિક્ષા સ્ટેન્ડ તરફ જોયું. કાનોમાં પત્નીનો અવાજ ગુંજી રહ્યો હતો. સાંજે આવો ત્યારે કંઈક લેતા આવજો. આજે ગુડ્ડીએ પહેલી વખત નવરાત્રિનું વ્રત રાખ્યું છે. અચાનક એક વૃદ્ધ મહિલા મારી રિક્ષા પાસે આવી અને બોલી, બેટા, મને ઘરે મૂકી આવો ને. તે ખૂબ જ ગરીબ મહિલા હતી. મનમાં ખ્યાલ આવ્યો કે આને ઘરે મૂકી આવું. શું ખબર તેના આશીર્વાદથી કોઈ સવારી મળી જાય. જેવો જ હું તેમને તેમના દરવાજા પર મૂકીને પાછો ફર્યો તો સામેનું દ્રશ્ય જોઈને મારા હોંશ ઉડી ગયા. કેમ કે નવરાત્રિનો મહિનો હતો. લોકોના ઘરોમાં જાત જાતના પકવાન બની રહ્યા હતા. મંદિરોમાં સજાવટ થઈ રહી હતી અને ગલીઓમાં માતાજીના જાગરણ અને ગરબાની તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ બીજી બાજુ અમારા જેવા ગરીબ લોકો હતા જે એ વાતથી પરેશાન હતા કે આ પાવન સમયમાં બધું મોંઘું થઈ ગયું છે. ભલે તે દૂધ હોય, ફળ હોય કે પ્રસાદનો સામાન. સવારથી જ મન ખૂબ જ ઉદાસ હતું, કેમ કે મારું કામ લગભગ ઠપ પડેલું હતું અને ઉપરથી મારી રિક્ષા પણ તૂટી ગઈ હતી, જેની સર્વિસિંગ કરાવવાની જરૂરત હતી. લોકો મારી રિક્ષાની હાલત જોઈને બેસવાથી પહેલાં વિચારતા હતા. એટલે હવે વિચારી રહ્યો હતો કે ઘરનો ખર્ચો ચલાવવું કે રિક્ષાનું રિપેરિંગ કરાવડાવવું. બંનેમાંથી એક જ થઈ શકે એમ હતું. સવારે પત્નીએ જ્યારે ચા સાથે રાતની ઠંડી રોટલી આપી તો ધીરેથી બોલી, સાંજે કંઈક લેતા આવજો. આજે ગુડ્ડીનું પહેલું વ્રત છે. મારા હાથ ત્યાં જ થંભી ગયા. મેં હેરાની અને ફરિયાદભરી નજરોથી તેની તરફ જોયું. એ મારી હાલત જાણતી હતી, છતાં પણ તેણે દીકરીને રોકી નહીં. પોતાની સફાઈ માટે કહેવા લાગી, ગુડ્ડીના પપ્પા, મેં બહુ સમજાવી હતી એને, પરંતુ તે બાળક છે, જીદ કરવા લાગી. કહેવા લાગી કે આજુબાજુની બધી છોકરીઓ તો પૂજામાં નવી બંગડીઓ અને નવા કપડાં પહેરશે. હું ખાલી હાથે રહી જઈશ. હું ના કહેતી તો સવાર સવારમાં ઉઠીને રડવા લાગતી. મેં એક ઊંડો શ્વાસ લીધો. કદાચ મારી દીકરીના નસીબે જ માં અંબા કોઈ રસ્તો નીકાળી દે. દિવસ આખો હું બજારમાં અને આજુબાજુમાં બધે ભટકતો રહ્યો કે કોઈ સવારી મળી જાય અથવા તો કંઈક નાનું કામ મળી જાય, પરંતુ કંઈ ખાસ વાત બની નહીં. અંતમાં થાકીને પછી પોતાના તૂટેલા ફૂટેલા રિક્ષાની પાસે રસ્તાના કિનારે બેસી ગયો. મારી આજુબાજુ બીજાની સુંદર સજાવેલી રિક્ષાઓ ઊભી હતી. પહેલાં મારી હાલત આવી નહોતી. હું એક કપડાની દુકાન ઉપર કામ કરતો હતો. આવક વધારે નહોતી, પરંતુ આરામથી ગુજારો થઈ જતો હતો. પરંતુ જ્યારે કોરોનાનો કહેર આવ્યો ને તો દુકાન બંધ થઈ ગઈ અને હું બેરોજગાર થઈ ગયો. ધીરે ધીરે ઘરનો બધો સામાન પણ વેચાઈ ગયો. પત્નીએ બધું ચૂપચાપ સહન કર્યું. ક્યારેય ના ફરિયાદ કરી કે ના કોઈ સામે હાથ ફેલાવ્યા. ભગવાને અમને એક જ સંતાન આપી હતી, મારી દીકરી, જે હવે 7 વર્ષની થઈ ગઈ હતી. જ્યારે કોરોના ખતમ થયો છતાં પરિસ્થિતિ સુધરી નહીં તો પત્નીએ પોતાના લગ્નના દાગીના મારા હાથમાં મૂક્યા અને કહ્યું, નિલેશ, આ વેચીને એક રિક્ષા લઈ લો. કમસે કમ ઘરમાં રાશન પાણી તો આવે. મેં આભારભરી નજરોથી પત્ની તરફ જોયું અને દાગીના લઈને બજાર જતો રહ્યો. જેટલી રકમ મળી એનાથી નવી રિક્ષા તો નહીં, પરંતુ એક કામ ચલાવ જૂની રિક્ષા જરૂર લઈ શક્યો. પાછલા 1.5 વર્ષથી સતત રિક્ષા ચલાવી રહ્યો છું, પરંતુ ખર્ચા પૂરા નથી થઈ શકતા. દીકરીને પ્રાઇવેટ સ્કૂલમાંથી કાઢીને સરકારી સ્કૂલમાં દાખલ કરાવી દીધી છે. આજે ગરમી પણ ઘણી હતી. હું માથું પકડીને પોતાની રિક્ષાની સીટ ઉપર બેઠો જ હતો કે બાજુના રિક્ષા ડ્રાઈવરનો તીક્ષ્ણ અવાજ સંભળાયો. તે કોઈને કહી રહ્યો હતો, જા ભાઈ, સમય ખરાબ ના કર, ધંધાનો ટાઈમ છે. જ્યારે પૈસા નથી હોતા તો રિક્ષાવાળાઓને પૂછવાની શું જરૂરત છે? પગે કેમ નથી જતા રહેતા? તેણે બીજી પણ ઘણી કડવી વાતો કહી, જે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. જોકે રાજેશને તો સવારથી જ 12 સવારીઓ મળી ગઈ હતી. ત્યારે મારી જૂની રિક્ષા પાસે એક વૃદ્ધ મહિલા આવી અને બોલી, બેટા, જરા મને ઘર સુધી મૂકી આવીશ? મેં ધ્યાનથી તે વૃદ્ધ મહિલા તરફ જોયું. કદાચ ભીખ માંગીને ઘરે જઈ રહી હતી. પગમાં તૂટેલા સ્લીપર હતા, હાથમાં એક મેલો ઘેલો ફાટેલો થેલો અને ઘણી જગ્યાએથી સિલાઈ કરેલા કપડાં, અને ચહેરા પર ચિંતાની કરચલીઓ પડેલી હતી. એક ક્ષણ માટે હું મારી મમ્મીની યાદોમાં ખોવાઈ ગયો. પાછલા વર્ષે જ તેમનું નિધન થઈ ગયું હતું. મારી મમ્મી પણ આવી જ કમજોર અને દુઃખી દેખાતી હતી. મારી પત્ની તેમનું પૂરું ધ્યાન રાખતી હતી. કપડાં ભલે જૂના હોતા પરંતુ સાફ હોતા.
હું પણ મમ્મીની સેવા કરવાની પૂરી કોશિશ કરતો હતો, પરંતુ એ મારી આર્થિક પરિસ્થિતિ જોઈને સતત ચિંતામાં ડૂબેલી રહેતી હતી. મેં તરત નિર્ણય લીધો કે આ વૃદ્ધ મહિલાને તેના ઘરે મૂકી આવું. આમ પણ કોઈ સવારી તો મળી નહોતી રહી. શું ખબર આ ગરીબના આશીર્વાદથી ભગવાન મને કંઈક રોજીરોટી આપી દે. હું તરત રિક્ષામાંથી ઉતર્યો, તેમને ટેકો દઈને અંદર બેસાડ્યા અને તેમના બતાવેલા સરનામા તરફ ચાલી પડ્યો. એ શહેરથી દૂર એક સુમસાન વસ્તીમાં રહેતા હતા, જ્યાં લગભગ બધા લોકો તેમના જેવી જ ગરીબીમાં જીવી રહ્યા હતા. મેં તે વૃદ્ધ મહિલાને તેમના દરવાજા પર ઉતાર્યા. તેમણે મારા માથા પર હાથ રાખીને મને ખૂબ આશીર્વાદ આપ્યા અને હસીને મને ધન્યવાદ કહ્યું. હું ઘરે જવા પાછો વળ્યો જ હતો કે તેમણે પોતાના ધ્રુજતા હાથેથી મારો હાથ પકડી લીધો. હું કોઈ સવારી મળી જાય એની શોધમાં આજુબાજુ નજર ફેરવી રહ્યો હતો, ત્યારે તે વૃદ્ધ મહિલાએ પોતાના જૂના થેલામાં હાથ નાખીને મારી તરફ સારા એવા રૂપિયા આગળ કર્યા. હું આશ્ચર્યથી તે વૃદ્ધ મહિલાને જોઈ રહ્યો. મેં ના પાડવા માટે માથું હલાવવાનો પ્રયાસ કર્યો તો તેમણે હસીને મારા માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, બેટા, હું જાણું છું કે તું પણ પરેશાન છે. સાંજનો સમય થવા આવ્યો છે. થોડી વારમાં માતાજીની આરતી શરૂ થઈ જશે. લાગે છે કે તારા ઘરે પણ કોઈએ વ્રત રાખ્યું છે. એમ કર, પોતાના ઘરે જા અને પોતાની પત્ની અને બાળકો સાથે મળીને માતાજીની પૂજા કરી લે. આમ પણ હું તો એકલી છું. જેટલું મા અંબાએ મને આપી દીધું છે એટલું મારા માટે ઘણું છે. કાલે શું થશે એ તો માતાજી જ જાણે. મારી પ્રાર્થના છે કે માતાજી તારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરી દે. આ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. જેને બધા ભિખારી સમજી રહ્યા હતા તેનું મન કેટલું મોટું હતું કે તે પોતાની મહેનતની કમાણીમાંથી મને પૈસા આપી રહ્યા હતા. એક ક્ષણ માટે મારા મનમાં ખ્યાલ આવ્યો, આ તો દાનમાં મળેલા રૂપિયા હતા. શું હું આનાથી મારી પત્ની અને દીકરી માટે વ્રતનો ફળાહાર લઉં? પરંતુ આગલી જ ક્ષણ મારી આંખોની સામે મારી દીકરીનો ચહેરો ફરવા લાગ્યો, જે એ આશામાં વ્રત રાખીને બેઠી હતી કે તેના પપ્પા આજે એના માટે કંઈક સારું લઈને આવશે. મેં એ રૂપિયા લઈ લીધા અને એ વૃદ્ધ મહિલાને પૂરા દિલથી ધન્યવાદ કહ્યું. પછી જલ્દીથી બજાર પહોંચ્યો. થોડાક ફળ, થોડું દૂધ અને મીઠાઈ લીધી અને ઘરે પહોંચી ગયો. પત્નીએ સામાન જોયો તો તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને ફટાફટ આરતીની તૈયારીમાં લાગી ગઈ. મારી દીકરી ખુશીથી ઉછળી રહી હતી. સાંજની આરતીનો સમય થઈ ગયો હતો. હું હાથ મોઢું ધોઈને મંદિર તરફ જવા નીકળ્યો. મંદિરમાં પૂજા કરીને થોડીવાર એક થાંભલાને ટેકો દઈને બેસી ગયો. ત્યારે પડોશના શાહભાઈ અમુક લોકોની સાથે વાતો કરતા દેખાણા. તેઓ ખૂબ જ ગર્વથી કહી રહ્યા હતા કે નવરાત્રિમાં તેમણે વૈષ્ણોદેવીમાં પ્રસાદ વિતરણ કરાવ્યો છે અને આજે મોહલ્લાના મંદિરમાં પણ તેમના ખર્ચથી પ્રસાદ વિતરણ થઈ રહ્યો છે. મેં દુઃખ અને અફસોસની સાથે તેમની તરફ જોયું અને વિચાર્યું, કાશ શાહભાઈને એ વાતનો અહેસાસ થાય કે આ મોહલ્લામાં ઘણા એવા ગરીબ અને જરૂરતમંદ લોકો રહે છે જે હકીકતમાં આ પ્રસાદના હકદાર છે. કાશ આ બધો દેખાવો કરવાને બદલે જરૂરિયાતમંદના ઘરમાં ચૂપચાપ રાશન પહોંચાડી આપે તો વધારે પુણ્ય મળે. હું ચૂપચાપ ત્યાંથી ઊભો થઈને ઘરે પાછો આવી ગયો. આરતીની ઘંટડી વાગવા લાગી અને અમે ત્રણેય મળીને પૂજા કરી. મેં અને મારી પત્નીએ અમારી દીકરીને અમારા હાથેથી ફળાહાર કરાવ્યો. પછી મેં ખિસ્સામાંથી 100 રૂપિયા કાઢ્યા અને દીકરીને આપતા કહ્યું, બેટા, આ તારું ઇનામ છે. મારી માસૂમ એવી દીકરી આટલાથી જ ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી તે અને મારી પત્ની સ્નાન કરીને મંદિરે જવા લાગ્યા સંધ્યા આરતી માટે. હું પણ પૂજા પછી ફરીવાર મંદિરે પહોંચ્યો. ત્યાં બધા લોકો શાહભાઈના વખાણ કરી રહ્યા હતા કે તેમના ઘરેથી કેટલો સારો પ્રસાદ આવ્યો હતો. શાહભાઈ હાથ જોડીને બધાને ધન્યવાદ કરી રહ્યા હતા. ત્યારે મારી નજર અમુક બાળકો ઉપર પડી જે થાળીમાં બચેલો પ્રસાદ ફેંકી રહ્યા હતા. ભગવાનના પ્રસાદનું આવું અપમાન જોઈને મને ખૂબ જ દુઃખ થયું, પરંતુ કંઈક કહેવું પોતાના ઉપર મુસીબત બોલાવવા જેવું હતું. મારા માટે તો તે વૃદ્ધ મહિલા કોઈ દેવીથી ઓછી નહોતી જેણે એ દિવસે મારી મદદ કરી હતી. થોડા દિવસો આમ જ વીતી ગયા. એક દિવસ જ્યારે હું સવારી મૂકવા જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતી એક ફૂલ સ્પીડ ગાડીએ મારા રિક્ષાને ખરાબ રીતે ટક્કર મારી દીધી. સવારીને તો સામાન્ય ઈજા આવી, પરંતુ મારા બંને પગ ખરાબ રીતે કચડાઈ ગયા. લોકોએ મને હોસ્પિટલ પહોંચાડ્યો. અમુક લોકોએ ત્યાં જ મારી મદદ પણ કરી. મને મારા કરતાં વધારે મારી જૂની રિક્ષાની ચિંતા થઈ રહી હતી.
જે મારું ઘર ચલાવવાનો આશરો હતી. કોઈએ મારી પત્નીને પણ સૂચના આપી દીધી. તે રડતી રડતી હોસ્પિટલે પહોંચી. મારી હાલત જોઈને તે ભાંગી પડી. ઓપરેશન કરવું પડે એમ હતું, પરંતુ અમારી પાસે કંઈ પણ હતું નહીં. મારી પત્નીએ બધા સગા સંબંધી પાસે મદદ માંગવાની શરૂ કરી, પરંતુ નવરાત્રિ અને દિવાળીનું બહાનું આપીને બધાએ ના પાડી દીધી. હોસ્પિટલવાળાઓએ કોઈ દાની ભક્તની મદદથી મારું ઓપરેશન તો કરાવી નાખ્યું, પરંતુ વ્યવસ્થિત દેખભાળ અને પોષણની કમીના કારણે મારા પગમાં સંક્રમણ ફેલાઈ ગયું. દવાઓ એટલી મોંઘી હતી કે અમે એને ખરીદી શકીએ એમ જ નહોતા. થોડા દિવસો પછી હોસ્પિટલમાંથી અમને એમ કહીને રજા આપી દીધી કે હવે ઘરે જ સાર સંભાળ કરવી પડશે. હવે હું પથારીવશ થઈ ગયો હતો. મારી નાનકડી દીકરી આ બધું જોઈને ડરી ગઈ હતી. મારી પત્ની રૂપલ આસપડોશની મહિલાઓ પાસે મદદ માગતી. રાશનની સરકારી લાંબી લાઈનોમાં ઊભી રહેતી, પરંતુ ક્યાંય કોઈ મદદ મળી નહીં. તે એકદમ સીધી સાદી મહિલા હતી. દુનિયાની ચાલાકીઓ જાણતી નહોતી. ઘણી વખત લોકો બહાનાથી મદદના નામ પર તેનો મજાક ઉડાડતા અથવા અપમાનિત કરી દેતા અને તે રડતી રડતી પાછી આવી જતી. હું દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરતો રહેતો કે આ દુઃખદ પરિસ્થિતિથી મુક્તિ મળે. અમારા મોહલ્લાના મંદિરના પૂજારીને અમારી પરિસ્થિતિની જાણ હતી, એટલે તેઓ નવરાત્રિમાં માતાજીની પૂજા પછી વધેલો ભોગ અને પ્રસાદ અમારા માટે મોકલાવી દેતા હતા. એક દિવસ મેં પોતાની પત્ની રૂપલને કહ્યું કે શેઠ ધનીરામજીના ઘરે જા અને તેમની પત્નીને કહે કે શેઠજી સાથે વાત કરાવી દે. તેઓ થોડા ઉધાર રૂપિયા આપીને જરૂર આપણી મદદ કરશે. આ સાંભળીને રૂપલ ઉદાસ થઈ ગઈ, કેમ કે તે પહેલાં જ કેટલાય ઘરોથી ખાલી હાથે પાછી ફરી હતી. પરંતુ મેં જીદ કરીને તેને મોકલી, કેમ કે સાંભળ્યું હતું કે શેઠ ધનીરામજી આ વખતે નવરાત્રિમાં મંદિરમાં ખૂબ જ મોટો ભંડારો કરાવવાના છે. મને આશા હતી કે તેઓ ફક્ત અમુક હજાર રૂપિયાનું રાશન અથવા તો મારી દવાઓની મદદ જ કરી દે તો કદાચ હું ઠીક થઈ જાઉં. રૂપલને ગયે ઘણો સમય થઈ ગયો હતો. મારી દીકરી મારી બાજુમાં જ રમી રહી હતી. અચાનક દરવાજો ખુલ્યો અને રૂપલ જે હાલતમાં ઘરમાં દાખલ થઈ તેને જોઈને મારું કાળજું કંપી ગયું. તેની ચાલમાં સાફ લડખડાહટ હતી. તેના વિખરાયેલા વાળ અને ઘણી જગ્યાએ તૂટેલા કપડાં સાફ નજર આવી રહ્યા હતા. તે ધ્રુજતી મારી પાસે આવીને ઊભી રહી ગઈ અને પછી પોતાની મુઠ્ઠી ખોલીને તેમાં દબાયેલા 1000 રૂપિયા મારી સામે ફેંકીને રડતી રડતી રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી નાખ્યો. હું મારી દીકરીની સામે તેને કંઈ પૂછી પણ નહોતો શકતો. મારું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. મને કંઈક અજુગતું થયાનો ડર લાગી રહ્યો હતો. મેં તરત જ મારી દીકરીને કહ્યું, બેટા, તું થોડીવાર બાજુવાળા કાકીને ઘરે જતી આવ. તેમની પૌત્રીની સાથે રમજે થોડીવાર. એ પણ ઘણા દિવસોથી ઘરે રહીને કંટાળી ગઈ હતી, એટલા માટે પરવાનગી મળતા જ તે બાજુવાળા કાકીના ઘરે જતી રહી. મને હંમેશા રૂપલ જ ટેકો આપીને પલંગ પરથી ઊભો કરતી હતી, પરંતુ એ સમયે મેં ખૂબ જ હિંમત કરીને પોતાની જાતને ખેંચીને પલંગ પરથી નીચે ઉતારી અને મારા નિષ્ક્રિય શરીરને ઢસડીને દરવાજા સુધી લઈ ગયો. હું દરવાજાને જોર જોરથી ખખડાવીને રૂપલને અવાજ દેવા લાગ્યો, પરંતુ અંદરથી ફક્ત તેના ડૂસકાનો અવાજ આવી રહ્યો હતો. હું રડતા રડતા વિનંતી કરવા લાગ્યો, રૂપલ, ભગવાનના ખાતર દરવાજો ખોલ. તને તારી દીકરીના સમ છે, દરવાજો ખોલી દે. મને કહે કે શું થયું છે. મારું હૃદય દુઃખથી ફાટી જશે. થોડીવાર શાંતિ રહી પછી અચાનક દરવાજો ખુલ્યો. જેવો હું રૂમમાં દાખલ થયો, તેનો ફાટેલો ડ્રેસ, ગરદન પર નિશાન અને જખમી કાંડું મારી સામે હતું. આ નવરાત્રિના દિવસોમાં તે રાક્ષસોના ઘરે ગઈ હતી. હવે મને કંઈ કહેવાની જરૂર નહોતી. હું બધું સમજી ગયો હતો. તે જમીન પર બેસીને ખરાબ રીતે રડવા લાગી. મેં તેને ગળે લગાવી તો તે હિબકા લેતા લેતા કહેવા લાગી, શેઠજીના ઘરની સ્ત્રીઓ ક્યાંક બહાર ગઈ હતી. નોકરે મને એ કહ્યું નહીં. જ્યારે મેં જઈને શેઠજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેમણે મને હોલમાં બેસાડી દીધી અને પોતે ચૂપચાપ ચાલ્યા ગયા. થોડીવાર પછી શેઠજી આવ્યા. જ્યારે મેં તેમની પાસે મદદની અરજ કરી તો તેમણે નોકરને કહ્યું, દરવાજો બહારથી બંધ કરી દે, અને મને કહેવા લાગ્યા કે તેઓ મારી મદદ કરશે જેટલી હું ઈચ્છું એટલી. એટલું કહીને રૂપલ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. મને લાગી રહ્યું હતું જાણે મારા શરીરમાંથી જીવ નીકળી ગયો હોય. તે કહેતી રહી, મેં ભાગવાની ખૂબ જ કોશિશ કરી, પણ દરવાજો બંધ હતો. ભગવાનના સમ
એમાં મારી કોઈ સંમતિ નહોતી. જો મને સહેજ પણ અંદાજ હોત તો હું દરવાજાથી જ પાછી ફરી જાત. મેં મારી જિંદગીના 10 વર્ષ મારી પત્ની સાથે વિતાવ્યા હતા. હું જાણતો હતો કે તે આવું કંઈ ક્યારેય ન કરી શકે, પણ હું ગરીબ હતો. જો કંઈક કહેત તો કોઈ પણ મારી વાત ઉપર વિશ્વાસ ન કરત અને ઉલટાનું મારી પત્નીની આબરૂના ધજાગરા ઉડત. કાશ મેં રૂપલને શેઠજીના ઘરે ના મોકલી હોત. કાશ તે અકસ્માતમાં હું પોતે જ મરી ગયો હોત. હું લાચારી અને પછતાવામાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. થોડીવાર પછી મારી દીકરી ગુડ્ડી પણ ઘરે પાછી આવી. પોતાના માતા પિતાને આમ રડતા જોઈને તે ગભરાઈ ગઈ અને તે પણ જોર જોરથી રડવા લાગી. અમારો જોર જોરથી રડવાનો અવાજ સાંભળીને પાસે રહેતા શાંતિ કાકી અમારા ઘરે આવી ગયા. તેમણે રૂપલની હાલત જોઈ તો દુઃખથી તેમનું હૈયું બેસી ગયું. હું માથું નમાવીને બેઠો હતો. તેમણે મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, નિલેશ બેટા, તારી હાલત જોઈને ખૂબ જ દુઃખ થયું. તું કહે તો આસપાસની મહિલાઓને બોલાવું અને તે શેઠને પાઠ ભણાવીએ, જે દર વર્ષે તીર્થયાત્રા કરે છે, મંદિરોમાં દાન આપે છે, પણ બીજાની વહુ દીકરીઓની આબરૂનો જરાય ખ્યાલ નથી કરતો. આ સાંભળીને રૂપલે હાથ જોડી દીધા અને રડતા રડતા બોલી, કાકી, તમને મારા સમ એવું ન કરતા, નહીં તો આ લોકો અમને અહીં મોહલ્લામાંથી પણ કાઢી મૂકશે. મારી એકની એક દીકરી છે. કાલે તેના સંબંધ ઉપર પણ આંગળી ઉઠશે. હું ભૂખ, બીમારી, ગરીબી બધું સહન કરી લઈશ, પણ બદનામી નહીં. જો બીજો કોઈ રસ્તો નહીં બચે તો અમે ત્રણેય જિંદગી પૂરી કરી દઈશું. રૂપલની વાત સાંભળીને કાકી ડઘાઈ ગયા અને થોડીવાર અમારી પાસે બેસીને દિલાસો આપતા રહ્યા. પછી પાછા ઘરે જતા રહ્યા. સાંજે જ્યારે તેમનો દીકરો કામેથી પાછો આવ્યો તો કાકી પોતાની સાથે થોડો લોટ, ચોખા, દાળ, તેલ બધું લઈને આવ્યા. તેમણે રૂપલને ખૂબ હિંમત આપી અને કહ્યું, દીકરી, તું નથી તૂટી, સંજોગો તૂટ્યા છે. આ પણ એક દિવસ બદલાશે. આખી રાત અમારી આંખોમાં ઊંઘ નહોતી. રૂપલ રડતા રડતા ઉઠીને પૂજાની તૈયારી કરવા લાગી હતી. હવે તે સવારની આરતી કર્યા પહેલાં જ રસોડામાં ચૂલો સળગાવી રહી હતી. મારી દીકરી હજી સૂતી હતી અને હું ચૂપચાપ એક મૂર્તિની જેમ પથારી ઉપર બેઠો હતો. રૂપલ મારા માટે ચા બનાવી લાવી મારી પાસે આવીને બેઠી અને બોલી, નિલેશ, આ ચા પી લ્યો. તમારી ખામોશી મારો જીવ લઈ લેશે. કંઈક તો બોલો. મેં ઉદાસીથી મારી પત્ની તરફ જોયું, જેણે મારા કારણે પોતાની આબરૂ ગુમાવી દીધી હતી. હું કેવો લાચાર માણસ હતો, જેના હોવા છતાં પણ તે સુરક્ષિત નહોતી. મેં તેના હાથ પર હાથ મૂકીને તેને આશ્વાસન આપ્યું, રૂપલ, હું તારા માટે કંઈ પણ ખોટું નથી વિચારી રહ્યો. હું મારી હાલત ઉપર શરમ અનુભવું છું અને કાશ કે મેં તને શેઠના ઘરે ન મોકલી હોત. અમે બંને થોડીવાર સુધી ચૂપચાપ બેઠા રહ્યા. થોડી જ વારમાં મંદિરમાંથી ઘંટડીઓનો અવાજ ગુંજ્યો અને આરતી શરૂ થઈ ગઈ. મેં મનોમન એક નિર્ણય કરી લીધો હતો કે હવે મારે શું કરવું છે. બીજે દિવસે સવારે મેં મારી દીકરીને શાંતિ કાકી પાસે મૂકી અને તેમને કહ્યું, હું ઈલાજ માટે હોસ્પિટલ જઈ રહ્યો છું. ત્યાં લાંબી લાઈન લાગે છે. કદાચ મોડી રાત સુધી પાછો ફરું. તેમણે ખુશી ખુશી મારી દીકરીને રાખી લીધી. રૂપલ બિલકુલ ચૂપ હતી. હું ઘરેથી નીકળ્યો અને રૂપલની મદદથી રિક્ષામાં બેસી ગયો. અમારું લક્ષ્ય તે વિસ્તારનો એક મોટો ચોક હતો, જ્યાં ઘણા લોકો રસ્તાના કિનારે બેસીને ભીખ માંગતા હોય છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા અને ઉતર્યા તો રૂપલ મને આશ્ચર્યથી જોવા લાગી અને પછી એકદમ ચૂપ થઈ ગઈ. મારી હાલત બધાની સામે સ્પષ્ટ હતી. બગડતી તબિયત, ઘા અને જૂની પટ્ટીમાંથી ઝરતું લોહી. અમે બંને પતિ પત્ની માથું ઝુકાવીને થોડીવાર ત્યાં બેસી ગયા. આવતા જતા લોકોએ અમારી સામે પાથરેલા રૂમાલ ઉપર પૈસા નાખવાનું શરૂ કરી દીધું. રૂપલ જાણે શરમથી જમીનમાં સમાઈ જવા માગતી હતી. મેં પોતે જ મારા હાથ ફેલાવી દીધા હતા. અમારા બંનેની જીભ હજી પણ ચૂપ હતી. આમ જ બેઠા બેઠા સાંજ થઈ ગઈ હતી. અમને આશા કરતાં વધુ ભીખ મળી ગઈ હતી. કોઈ પણ સ્વાભિમાની અને ઈમાનદાર માણસ માટે આ ક્ષણ ખૂબ જ ખરાબ હોય છે, જ્યારે તેને કોઈની સામે હાથ ફેલાવવો પડે છે. પરંતુ આ અમારી મજબૂરી હતી. કાલ સુધી સૂકા રોટલા ખાનારા આજે અકસ્માત પછી ભિખારી બની ગયા હતા. પરંતુ ઓછામાં ઓછું કોઈ રાક્ષસના હાથે પોતાની આબરૂ ગુમાવવા કરતાં તો આ લાખ ગણું સારું હતું. અમે લોકો ચૂપચાપ અમારા મોહલ્લામાં પાછા ફર્યા. શાંતિ કાકી અમારી રાહ જોઈ રહ્યા હતા. રૂપલ મારી દીકરી ગુડ્ડીને પોતાની સાથે લઈ આવી.
ઘણા સમય પછી અમારી પાસે એટલા રૂપિયા હતા કે અમે પેટ ભરીને જમી શક્યા અને થોડું ઘણું બચી પણ ગયું. આ જ સિલસિલો આખી નવરાત્રિ ચાલતો રહ્યો. ક્યારેક અમે ગુડ્ડીને શાંતિકાકી પાસે મૂકી જતા અને ક્યારેક તેને સાથે લઈ જતા. હું જાણતો હતો કે આનાથી મારી દીકરીના મન ઉપર ખરાબ અસર પડશે, પરંતુ રૂપલે તેને સમજાવી દીધું હતું કે તે આ વિશે કોઈને કંઈ ન કહે. એક દિવસ અમે ત્રણેય, હું, રૂપલ અને ગુડ્ડી ફૂટપાથ ઉપર બેઠા હતા ત્યારે અમારી સામે એક કાર આવીને ઊભી રહી. તેમાંથી જે વ્યક્તિ ઉતરી તેને જોઈને મારી હેરાનીનો પાર ન રહ્યો, કારણ કે તે શેઠજીનો મોટો દીકરો હતો. તે કદાચ ત્યાં કોઈ કામથી આવ્યો હતો. ઉતરતાની સાથે જ તેણે પોતાના મોબાઈલથી મારા અને રૂપલના ફોટા લેવાનું શરૂ કરી દીધું. ત્યાં હાજર લોકોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો તે દલીલો કરવા લાગ્યો અને બોલ્યો, આ માણસ અમારા મોહલ્લાનો છે. મોહલ્લાના લોકો તેને ખૂબ મદદ કરે છે. મારા પિતાજીએ પોતે આની પત્નીને ઈલાજ માટે રૂપિયા પણ આપ્યા હતા. છતાં આ માણસ જાણી જોઈને અહીં બેસીને ભીખ માંગે છે, જેથી ભીખને ધંધો બનાવી શકે. તેની વાતો સાંભળીને કેટલાક લોકો અમને ખરું ખોટું કહેવા લાગ્યા અને કેટલાક તેને રોકવાનો પ્રયત્ન કરવા લાગ્યા. લોકોએ સમજાવી પટાવીને તેને ત્યાંથી હટાવી દીધો. હવે લોકો અમને શંકાની નજરે જોવા લાગ્યા. મારી પાસે મારા બધા મેડિકલ રિપોર્ટ હતા. મેં ત્યાં ઊભેલા લોકોને કહી દીધું કે હું શોખથી ભીખ નથી માગી રહ્યો. મોહલ્લાવાળાઓએ જો ક્યારેય અમારી મદદ કરી હોત ને તો બદલામાં મારી પત્ની અને દીકરી સાથે તેમનો વ્યવહાર ખૂબ જ ખરાબ હોત. જો મેં મારા ઓપરેશન માટે રૂપિયા ભેગા ન કર્યા તો મારા બંને પગ કાપી નાખવાનું જોખમ છે. હું ઈચ્છવા છતાં પણ ત્યાં હાજર લોકોને એ ન જણાવી શક્યો કે જે માણસ અમારું અપમાન કરીને ચાલ્યો ગયો છે તેના પિતાએ મારી પત્ની સાથે કેવો દુર્વ્યવહાર કર્યો હતો. એટલામાં ત્યાં એક ગાડી આવીને ઊભી રહી. તેમાંથી એક યુવાન મહિલા ઉતરી. તે ત્યાં ભેગા થયેલા લોકોને કહેવા લાગી, શું તમાશો બનાવી રાખ્યો છે તમે એક ગરીબની મજબૂરીનો? ચલો જાઓ અહીંથી. તે મહિલાની વાત સાંભળીને ત્યાંથી બધા લોકો ચાલ્યા ગયા. તે મહિલા રૂપલને કહેવા લાગી, મને અહીં તમારી મદદ કરવા માટે કોઈએ મોકલી છે. આવો, મારી સાથે ચાલો. તેની આ વાત સાંભળીને હું અને મારી પત્ની એકબીજા તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા અને પછી અમે તેની સાથે ચાલી નીકળ્યા. તેની ગાડી એક મોટા બંગલાની સામે જઈને ઊભી રહી. અમે ત્રણેય હેરાન પરેશાન તે આલિશાન બંગલાને જોઈ રહ્યા હતા. જ્યારે અમે અંદર પહોંચ્યા તો ત્યાં એક મોટી ઉંમરના મહિલા બેઠા હતા, જેને જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. આ તો એ જ અત્યંત ગરીબ મહિલા હતી જે તે દિવસે ભીખ માંગ્યા પછી મારી રિક્ષામાં બેસીને પોતાના ઘરે ગઈ હતી અને જેણે મને ઘણા રૂપિયા પણ આપ્યા હતા અને કહ્યું હતું કે થોડા જ દિવસોમાં તારી જિંદગી બદલાઈ જશે. તે વૃદ્ધ મહિલા હસતા હસતા ઊભી થઈને મારી તરફ આવી અને મારા માથા પર હાથ મૂકીને બોલી, શીતલ બેટા, આ જ છે તે નવયુવાન જેણે તે દિવસે મને ઘરે પહોંચાડી હતી. તે મહિલા જેનું નામ શીતલ હતું તેણે અમારો દિલથી આભાર માન્યો અને જે વાત અમને જણાવી તે સાંભળીને મારા પગ નીચેથી તો જાણે જમીન સરકી ગઈ. હકીકતમાં તે વૃદ્ધ મહિલા કોઈ ભિખારણ નહોતી, પરંતુ તેના સોતેલા દીકરાએ તેના પતિના મૃત્યુ પછી તેને દરેક વસ્તુમાંથી બેદખલ કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ કારણે તે કોઈ 4 રસ્તે ભીખ માંગવા લાગી હતી અને પછી પોતાના જૂના મકાનમાં જઈને રહેતી હતી. શીતલ તે વૃદ્ધાની સગી દીકરી હતી, જે લગ્ન પછી પોતાના પતિ સાથે અમેરિકા જતી રહી હતી. જે દિવસે મેં તે વૃદ્ધાને તેમના ઘરે મૂક્યા હતા, બરાબર તેના બીજા જ દિવસે શીતલ પોતાની માને શોધતા શોધતા તેમના જૂના મકાન સુધી પહોંચી અને તેમને પોતાની સાથે પોતાના મોટા બંગલામાં લઈ ગઈ. તે વૃદ્ધાએ શીતલને જણાવ્યું કે એક દિવસ તેમની તબિયત ખૂબ બગડી ગઈ હતી અને તે ઘરે પાછા ફરવા માટે રિક્ષા કે કોઈ સાધન શોધી રહ્યા હતા, પરંતુ કોઈ પણ તેમને લઈ જવા તૈયાર નહોતા. ત્યારે મેં તેમને પોતાની રિક્ષામાં બેસાડ્યા અને તેમને ઘરે મૂક્યા હતા. તેમનો ઈરાદો હતો કે તેઓ બીજા દિવસે મને શોધીને પોતાના જીવનભરની ભેગી કરેલી મૂડીમાંથી થોડું ધન આપી દે, પરંતુ તેઓ 2 દિવસ સુધી પથારીમાંથી ઉઠી જ ન શક્યા. જ્યારે તે ત્રીજા દિવસે મંદિર પાસેના 4 રસ્તે પહોંચ્યા તો ત્યાં તેમને ખબર પડી કે નિલેશનો ખરાબ રીતે અકસ્માત થયો છે અને હવે તે અપંગ થઈને પોતાના ઘરે પથારીવશ થઈ ગયો છે. આ સાંભળીને
મા દીકરી બંને મને શોધવા લાગ્યા, પણ ત્યાં સુધીમાં મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે મારે મજબૂરીમાં મંદિરના ચોક પાસે ભીખ માંગવી પડી. ત્યાં જ સ્થાનિક શેઠજીના દીકરાએ મારા અને મારી પત્નીના ફોટા સોશિયલ મીડિયા પર નાખી દીધા હતા અને એ પણ લખ્યું હતું કે આ માણસ જાણી જોઈને પોતાનો વેશ બદલીને લોકોની ભાવનાઓનો ફાયદો ઉપાડીને ભીખ માંગી રહ્યો છે. આવા ઠગોથી સાવધાન રહો અને આવા ખોટા લોકોની મદદ કરીને સાચા જરૂરિયાતમંદોનો હક ના છીનવો. આ ખબર જોત જોતામાં આખા સોશિયલ મીડિયા ઉપર ફેલાઈ ગઈ હતી. જ્યારે શીતલે મારો ફોટો પોતાની માને બતાવ્યો તો તે વૃદ્ધા તરત જ મને ઓળખી ગયા અને પોતાની દીકરીને કહ્યું, આ એ જ વ્યક્તિ છે જેણે તે દિવસે મારી મદદ કરી હતી. અને આ રીતે શીતલ અમને શોધતા શોધતા તે 4 રસ્તે આવી પહોંચી હતી. મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે એક વૃદ્ધાની થોડીક મદદ કરવાનું આટલું મોટું ઇનામ અમને મળશે. શીતલ એક સામાજિક કાર્યકર હતી અને એક બહુ મોટી સંસ્થા ચલાવતી હતી, જેના દ્વારા તે હજારો જરૂરિયાતમંદ પરિવારોની દેખભાળ કરી રહી હતી. આ બધું તે પોતાના દિવંગત પિતાની શીખને પૂરી કરવા માટે કરી રહી હતી. શીતલે મારો શ્રેષ્ઠ ઈલાજ કરાવ્યો અને 2 મહિના પછી જ હું મારા પગ પર ઊભો થઈ ગયો. મેં સારા દિવસોમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. જેવી મારી તબિયત સુધરી, શીતલે મને પોતાની સંસ્થામાં જ એક સામાજિક કાર્યકર તરીકે રાખી લીધો. મારી પત્નીએ પણ શીતલના ઘરમાં નોકરી કરી લીધી અને હવે તે શીતલના માતાનો એટલે કે તે વૃદ્ધાનો ખ્યાલ રાખતી હતી, જેમનું નામ ભગવતીબેન હતું. જ્યારે પણ હું શીતલ સાથે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને શોધવા અને તેની મદદ કરવા જાઉં છું, ત્યારે મને અંદરથી એક આત્મિક ખુશી થાય છે, જેને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. એ લોકો જેમને ભગવાને સંપત્તિ આપી છે, જો તેઓ જરૂરિયાતમંદોનું ધ્યાન રાખવાનું શરૂ કરી દે તો ના કોઈ ભૂખ્યો સૂઈ રહેશે અને ના કોઈ ગરીબ અને મજબૂર માણસ પોતાની લાચારીમાં આત્મહત્યા કરશે. ખરાબ સમય એક એવી પરીક્ષા હોય છે જે સારાને પણ ઝુકાવી દે છે. આમ જ 5 વર્ષ વીતી ગયા. મારી દીકરી હવે 12 વર્ષની થઈ ગઈ હતી અને એક ઉચ્ચ શાળામાં અભ્યાસ કરી રહી હતી. એક દિવસ અમને સૂચના મળી કે કેટલાક નાલાયક સંતાનોએ એક વૃદ્ધને કચરાના ઢગલા પર ફેંકી દીધા છે અને ભાગી ગયા છે. સ્થાનિક લોકોએ અમારી સંસ્થાનો નંબર શોધીને અમને બોલાવ્યા. હું મારા 2 સાથીઓ સાથે એમ્બ્યુલન્સમાં તે જગ્યાએ પહોંચ્યો. જ્યારે અમે કચરાના ઢગલામાં પડેલા તે બીમાર અને બેભાન વૃદ્ધને સીધા કર્યા તો હું અંદરથી કંપી ગયો. તે બીજું કોઈ નહીં પણ અમારા મહોલ્લાના એ જ અત્યાચારી માણસ શેઠ ધનીરામ હતો, જેને બધા શેઠજી કહીને બોલાવતા હતા. ઈશ્વરના ન્યાયના ત્રાજવાએ પોતાનો ચુકાદો સંભળાવી દીધો હતો. મારા ઉપર, મારી પત્ની ઉપર અને ખબર નહીં કેટલાય લાચાર લોકો ઉપર જુલમ કરવાનું પરિણામ શેઠ ધનીરામને આ જ ધરતી પર મળી ગયું હતું. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું તો એક ગરીબ અને લાચાર માણસ હતો, બદલો ન લઈ શક્યો, પણ ભગવાનના ન્યાયાલયમાં ન્યાય થઈ ચૂક્યો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેય કોઈની મદદ કરવાથી પાછળ ન હટવું, કારણ કે નાની એવી મદદ પણ ક્યારેક બહુ મોટું ફળ બનીને પાછી ફરી શકે છે. અને જે લોકો બીજા ઉપર જુલમ કરે છે તેમને ઈશ્વરની અદાલતમાં મોડી તો મોડી પરંતુ સજા જરૂર મળે છે. મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.